સમાચારમાં આગળ વાત કરીશું અરવલ્લીથી। અરવલ્લીના મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાના સહયોગથી વાસ કામની વિશેષ તાલીમ યોજવામાં આવી છે। જે આ તાલીમમાં બેડજ જયશ્રી લક્ષ્મીમાં, જય આશાપુરામાં, રોશની અને સંગમ સખી મંડળની આશરે 30 બહેનો ભાગ લઈ રહી છે। મહિલાઓને વાસમાંથી ફોટો ફ્રેમ, મોબાઈલ સ્ટેન્ડ, કોલગેટ બોક્સ, દિવાલ વોલપીસ, ફૂલદાની સહિત વિવિધ ઉપયોગી અને વેચાણ યોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે। 2 માસની તાલીમ બારિયા દિલીપ કુમાર પટેલ, રાજેશ કુમાર અને શૈલેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવી રહી હતી અને સફળતાપૂર્વક પૂરી થતા બહેનોને ₹9,000ની ટાઈપિંગ સહાય, કારીગર કાર્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે, જે આત્મનિર્ભર બનવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે। જે બેડજ ગામમાં ગ્રામીણ મહિલાઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે, જે વાસ કામ દ્વારા નવો આવક અવસર મળી રહ્યો છે, જેમાં 30 બહેનોનો સક્રિય ભાગ લીધો હતો। જે પ્રાયોગિક તાલીમથી આ વસ્તુઓ ઉપયોગી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે, જે સફળતાપૂર્વક પૂરી થવા પર પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહ્યું છે, જેમાં 30 બહેનોને સક્રિય ભાગ લીધો છે। જે બેડજમાં ગ્રામીણ મહિલાઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં વાસ કામ દ્વારા નવો આવક અવસર મળી રહી છે, જેમાં 30 બહેનોનો સક્રિય ભાગ લીધો હતો। જે પ્રાયોગિક તાલીમથી આ વસ્તુઓ ઉપયોગી બનવા જઈ રહી છે, જેમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેમાં 2 માસથી તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં બારિયા દિલીપ કુમાર પટેલ, રાજેશ કુમાર અને શૈલેન્દ્રસિંહ દ્વારા આ તાલીમ આપવામાં આવી રહી છે, જે સફળતાપૂર્વક પૂરી થતા બહેનોને ₹9,000ની ટાઈપિંગ સહાય, કારીગર કાર્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહ્યા છે, જે આત્મનિર્ભર બનવા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ ચૂક્યું છે। જે બેડજમાં ગ્રામીણ મહિલાઓ માટે તાલીમ આપવામાં આવી રહી છે, જે વાસકામ દ્વારા નવો અવસર મળે તે માટે તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં 30 બહેનોનો સક્રિય ભાગ લીધો હતો। જે આ પ્રાયોગિક તાલીમથી નવી વસ્તુઓ બનાવવાની ઉપયોગી બની રહી છે, જે સફળતાપૂર્વક પૂરી થવા પર આ પ્રમાણપત્ર પણ આપવામાં આવી રહ્યું છે, જે વાસકામ દ્વારા નવું આવક અવસર મળી રહ્યું છે। મારું નામ મીનાબા કનકસિંહ ઝાલા છે। હું આ વાસકામમાંથી નવા આર્ટિકલો બનાવવા શીખી છું, તે હું મારી જાતે પગ પર થવા તૈયાર છું। આજે દિલીપભાઈ સર, રાજુભાઈ સરે અમને આવીને વાસકામનું આ બધું શીખવ્યું છે, તો મેં મારા પગ પર થવા ઘરે કામ કરીશું। મધુબેન લાલુભાઈ, ગામ બેડજ, ગુજરાત માટીકામ રૂરલ ટેકનોલોજી સંસ્થાન, બેડજ ગામ ખાતે વાંસકામની જે તાલીમ 2 મહિનાની લેવાય છે, એમાં અમને આ શીખવા મળ્યું ફૂલદાની, ફોલ્ડિંગ બોક્સ, દિવાલ બોક્સ, ફોટો ફ્રેમ, સૂર્યમુખી વગેરે અવનવી વસ્તુઓ અમને શીખવા મળી। અને આ જે વસ્તુ અમે બજારમાં જે ખરીદી કરવા જતા હતા તો અમને મોંઘી મળતી હતી, અત્યારે જે અમે આ જાતે બનાવી શીખવા મળી, રાજુભાઈ સરે અને દિલીપ સરે અમને શીખડાવી અને આ શીખવા મળી વસ્તુ, એ વસ્તુ અમે હવે શીખી અને જાતે બનાવીશું અને વેચવા ટ્રાય કરીશું, વેચીશું અમે, અને આત્મનિર્ભર બનીશું અને સારો એવો પ્રયત્ન અમે કરીશું, એવી અમારી ઈચ્છા છે। મારું નામ